સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। ત્યારે નાનપુરા ઝીંગા સર્કલથી નવસારી બજાર સુધીના રસ્તા પરના દબાણો પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરાયા હતા। સુરતના 8મા વિસ્તારમાં આવેલો સગ્રામપુરા ઝીંગા સર્કલથી નવસારી બજાર જતા રોડ રસ્તાના વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે એસએમસી અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેર રોડ પર મૂકેલા બિનવારસી વાહનો, લારી ગલ્લાઓ તથા અન્ય ચીજવસ્તુઓ એસએમસી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો। आज रोज माननीय पोलीस कमिश्नर श्रीना मार्गदर्शन हेठळ सूरत शहर में एवा रोड आइडेंटिफाई करवामां आवेला छे के जे लांबा समयथी बिनवारसी वाहनों पड़ेला छे, साथे साथे भंगार अने एवी घणी बधी वस्तुओ रोड पर मूकी देवामां आवे छे के जेना लीधे ट्राफिक क्यांक ने क्यांक जाम थाय छे ने अकस्मातना बनावो पण बनता होय छे। आवा अकस्मातना बनावो अटकाववा माटे તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય, સામાન્ય લોકોને અગવડતા ના પડે તે માટે આજરોજ નવસારી બજાર, કોટફિલ્ડ રોડ અને ઝીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે એને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે। અને આવી જ ડ્રાઈવ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે, બિનવારસી વાહનો લાંબા સમયથી પડેલા છે, એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ને ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે। અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી, ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક પીઆઈ કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે।